બોલો સદગુરુ મહારાજનો જય. સદગુરુ સદગુરુદેવ બાપાનો જય. પધારેલા હરિ શાસ્ત્રનો જય. સત્ય સનાતન ધર્મનો જય. આજે રવિવાર આપણે દર રવિવારે સ્વાધ્યાય કરવા બેસીએ છીએ. મહારાજનું ભજન કરીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ અને પ્રાર્થના કરીએ. દર રવિવારે મન છે એ ચોખ્ખું થાય છે. કપડું આપણું મેલું થાય તો પાણીથી ધોવાઈ જાય. મન મેલું થાય તો સત્સંગથી ધોવાય છે. બીજા કોઈ ઉપાય આપણા મનને પવિત્ર કરે. નિલેશ, કારણ કે આ મન નકે એવું છે તમને ક્યાંય નું ક્યાંય દોડાઈ નાખે. મનને ઊંટ જેવું કીધું છે. ઊંટની ડોક કેટલી લાંબી હોય એવું આ મન છે. ઊંટ આમ જેટલી ડોક ફેરવતો મન કેટલું રખડતું હોય. ભૂત છે. મોટામાં મોટું ભૂત કયું? મન. મનથી મોટું એકય ભૂત નથી. આ બધી વરગણ મનમાં છે. સદગુરુ સત્સંગ દ્વારા આ બધી વરગણને કાઢે છે. શરીરમાં કોઈ ફેરફાર નથી કરવાનો, ખાલી મનમાં ફેરફાર કરવાનો છે. સતયુગ, કળિયુગ, દ્વાપર, ત્રેતા આ ચારેય યુગ ખરા, પણ ગુરુમુખી માટે નહીં. તમારા મનમાં સત આવી ગયું તો સતયુગમાં જીવો છો તમે. તમારા મનમાં ખોટા વિચાર આવ્યો તો કળિયુગમાં જીવો છો. બહાર તો ભલે ને જે હોય એ થાય. બધા કે હળાહળ કળિયુગ છે, સૂર્ય ઝાંખો થયો એનું ઈ જ છે. ચંદ્ર એનો ઈ છે, પૃથ્વી એની છે, પાણી એનું છે. તો કળિયુગ આવ્યો છે ક્યાં? માણસના મન ખરાબ થઈ ગયા છે. શું ખરાબ થઈ ગયું છે? મન. તો આપણે સદગુરુના સાનિધ્યમાં રહેવી અને આપણું મન પવિત્ર રાખવી તો આપણે સતયુગમાં. આપણને કળિયુગ કાંઈ કરી શકે નહીં. એટલે આ સત્સંગની જરૂર છે, નહીંતર આપણું જીવન બગડી જાય. સદગુરુના સાનિધ્યમાં રહી આપણે આ જીવન જીવવાનું છે. મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો, છેલ્લો અવસર છે. અને છેલ્લા અવસરમાં આને જો પરમાત્માનું નામ ના લીધું, સદગુરુનું નામ ના લીધું, હરિકથા હરિકીર્તન ના કર્યું તો એનો અવતાર ફેલ છે. જનાવર કહેવાય. શું કહેવાય? જનાવર. એક કાકા ગઈઢા થયા, બહુ ઉંમર લાયક થયા. ઈ જીવ્યા તે મર્યા ત્યાં સુધી છેલ્લે ખાટલાની છેલ્લી અવસ્થા. રામનું નામ લીધું નહીં અને જીવ જાય નહીં. ગામના બધા ભેગા થયા કે બાપાનો જીવ નથી જતો કે રામનું નામ લેવડાવો. પણ કે આખી જિંદગી બાપાએ નકરું ખોટું જ કર્યું છે. કોઈ દી રામનું નામ લીધું નથી. અરે પણ છેલ્લે છેલ્લે લેવરાવો તો એના જીવને સદગતિ થાય. પણ કે કેવી રીતે લેવરાવું? તો કે બાજુ નિલેશનો છોકરો રહેશે ને એને લેતા હોય, એનું નામ રામ છે ને, એટલે આપણે પૂછવી. નિલેશનો છોકરો આવી બાપા કોણ છે? તો બાપાએ રામ ના કીધું કે આ નિલેશનો છોકરો છે. ભતીજ્યું તો કે હવે બીજી વાર આપણે ઓલા રામ પાતર આવે ને ગામડામાં માટીના, એને રામ પાતર કહેવાય. કે એ લાવીને બાપાને બતાવી તો કદાચ રામનું નામ લેતો. રામ પાતર લાયક બાપા શું છે? કે કોળિયું. ભતીજ્યું તો કે બાપાને હજી ત્રીજી વખત રામ લેવરાવી. આવો રામ સાગર લઈ જવી. શું લઈ જવી? રામ સાગર કહેવાય. તો લઈ જવું. બાપા શું છે? કે તંબુરો. પતિજીઓ બાપાના ફૂટી ગયા. આ જીવ જીઓ અવગતે.
એમ આ જીવની આવી હાલત થાય. એટલે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે તુહી તુહી કર તન મે શાન ગુરુની યહી સિત્યારત દેખો દિલ દર્પણ મે. 8 પોર રાત દિવસ તમે રટના રટજો, ઘડી ઘડી વારે વારે અવસર નહીં આવે, તમે ભજન હવાયા કરજો. તમે જેવું ચિંતન મનન કરો એવું તમારું માનસ બને છે. આખા દિવસ દરમિયાન જો તમે સ્મરણ કરો તો તમારું માનસ સારું બને. અને આખા દિવસ દરમિયાન ખોટા વિચારો અંદર કરો, શરીર ભલે આમ ના હોય પણ અંદરથી દોડ દોડ કરો તો તમારું માનસ ખરાબ થઈ જાય છે. એટલે આ સદગુરુની જરૂર છે. એટલે આપણે આવો મનુષ્ય જન્મ મળ્યો છે વેડફાઈ ના જાય. પરમાત્માનું નામ લઈ લો. નિરાત બાપુ શું કહે છે કે નારાયણનું નામ જનો તમાના ભજ નર ને નારી રે. નારાયણનું નામ જનો તમાના ભજ નર ને નારી રે. ધીક ધીક અવતાર તેનો રે કહીએ જન્મ્યો તે જગ મારી રે. ધીક ધીક અવતાર તેનો કહીએ જન્મ્યો તે જખ મારી રે. નારાયણનું નામ જનો તમના ભજે નર ને નારી રે. નારાયણનું નામ જનો તમના ભજે નર ને નારી રે. નિરાત સ્વામીએ બેયને ઠપકો આપ્યો છે, શિખામણ આપ્યું છે. નારાયણનું નામ છે નવતમ છે. તમારો જન્મ અને મરણનો ફેરો ટાળનારું છે નારાયણનું નામ. તો નર અને નારી જો આને ભજતા નથી તો ધીક ધીક અવતારે એનો કહીએ. ધીક ધીક ધિક્કાર આપ્યો કે તને ધિક્કાર છે, આવો મનુષ્ય જન્મ મળ્યો, જન્મ્યો તે જખ મારી. આવું કીધું, ગાળ દીધી આપણાને. જન્મ્યો તે જખ મારી. જખ મારવું એટલે બહુ મોટી ગાળ થઈ. આ માછીમારો માછલા નથી મારતા, એ સારું કામ કહેવાય? માછલા મારવા બસ તારો જન્મ આ કહેવાય. આવો પાપી જન્મ્યો તે જગ મારી. નિરાજ સ્વામી કે આવો મનુષ્ય જન્મ મળ્યો છે, પાછો વળી જા. અને ગુરુ મહારાજ જે શાન આપે છે, જે નામ સમજાવે છે, એ નામ તું નક્કી કરી લે. પણ આને નક્કી થતું નથી. શું કામ? મોહ લાગ્યો છે. માણસ જન્મે ત્યારે બાળક હોય, બાળપણનો મોહ લાગે. જુવાન થાય એટલે જુવાનીનો મોહ લાગે. મોહ લાગ્યો છે કે આઠે પહોર ઈસકની વરતી રામના રાખ્યા હૈયે રે. આઠે પહોર ઈસકની વરતી રામના રાખ્યા હૈયે રે. તેના પુત્ર પ્રભુને ભજે નહીં, ચોકુળ બાળ્યો થઈએ રે. તેના પુત્ર પ્રભુને ભજે નહીં, ચોકુળ બાળ્યો. થઈએ રે. આઠે પોર ઈશકની વર્તી મોહ માયામાં પડી ગયો. શરીરની માયા લાગી, સ્ત્રીની લાગી, ધનની લાગી, મકાનની લાગી, હોનું ચાંદી બધી એને માયા લાગી. આઠે પોર ઈશકની વર્તી રામના રાખ્યા હૈયે. તેના પુત્ર પ્રભુને ભજે નહીં, છોકુળ વાર્યું છઈએ. ભલે એને 7 છોકરા હોય, 10 છોકરા હોય, શું કરવાના? કૌરવો કેટલા હતા? 6 પુત્રો હતા. પાંડવો કેટલા હતા? 5 જ. પણ એની જય બોલાણી
એને બધા યાદ કરે છે. ઓલા બધા જીયા શું કામ? મોહ માયામાં ફસી ગયા હતા, બધાયનો વિનાશ થઈ ગયો. એમ આને કે ઘણા પુત્રો થઈ ગયા, 6 કુળ વાર્યું સહીએ. ભલે ને તારે ઘણા છોકરા હોય, માલ ખજાના હોય, બંગલા હોય, પણ તારા મુખમાં રામનું નામ નથી તો તારા મુખમાં ધૂળ પડી. તારા મુખમાં હરિનું નામ નથી તો તારા મુખમાં ધૂળ પડી. સંતો આમ કહે છે. તો તને એટલા માટે આ મનુષ્ય જન્મ નથી આપ્યો. તો હજી આ અવસર છે, પાછો વળી જા. આનો ભોગવટો આવે, આ કર્મનો ભોગવટો છે. અત્યારે આપણને ખબર ના પડે. જેમ ખાટી આંબલી ખાવી એટલે પછી સવારે ઓજા ચડે. મોડો રાતે તમે ખાવ એટલે સારોડિયા ઓડકાર આવે, આવે કે નહીં? એનો પ્રભાવ બતાવ્યો ને. એ રીતે આ કર્મના બંધન આપણે કાયાથી કર્મ કરવી છે, વાણીથી કરવી છે, મનથી કરવી છે. આ કર્મના બંધનમાં ના ફસાવવું હોય અને ભોગવટામાં ના જવું હોય તો હરિને મળવા જેવો અવસર ઊંધે આમથો જોયો રે. હરિને મળવા જેવો અવસર ઊંધે આમથો જોયો રે. વાસીદામાં ગયું રે મૂસડું, વાસીદામાં ગયું રે મૂસડું, જોઠે જન્મ વગોર્યો રે. જૂઠે જન્મ વગોર્યો રે. નારાયણનું નામ જનો જમના ભજે નરને નારી રે. નારાયણનું નામ જપો જપ, નામ ભજે નરને નારી રે. આ હરિને મળવા જેવો અવસર ઊંધે આમ તો ખોયો. આવો મનુષ્ય દેહ મળ્યો તો ને આ ઊંધાએ આમ તો ખોયો. શેમાં? ભોગમાં, માયામાં, મોહમાં આમાં ફસી ગયો અને એમાં એનું જીવન બરબાદ થયું છે. પછી છેલ્લે ગઢપણ આવે એટલે એને ભગવાન યાદ આવે છે. ત્યારે કોઈ વારે આવે, કમાણી જ નથી કરી, ક્યાંથી વારે આવે? આખી સરવાળો જ ખોટો છે કર્મનો. આ સરવાળો આપણે કરવાનો છે. તો ઊંધે આમ તો ખોયો. વાસીદામાં ગયું મૂસડો, જૂઠે જન્મ ભોગવ્યો. ઘરમાં તમે હંજવારી ગાંઠો એટલે હોય તો જતી રહે, નાની કહેવાય કચરામાં. હા પેલું જાય કોઈ દી? તો આ તો હા પેલું જાય છે એમ કે છે નિરાત બાપુ કે આને કચરામાં હા પેલું જ આવવા દીધું. આ પેલું એટલે આવો મનુષ્ય દેહ, આવો માનવ દેહ મળ્યો છે એ આ કચરામાં જાય છે. 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો મારો કચરામાં. આમાં ને ખોઈ નાખ્યો આવો મનુષ્ય દેહ. તો હજી પાછા વળવાનું છે અને કાંઈક પરમાર્થ કરવાનું છે. કે પરમાર્થની પ્રેરણા પ્રીતિ સ્વાર્થમાં છે સુરો રે. પરમાર્થની પ્રેરણા પ્રીતિ સ્વાર્થમાં છે સુરો રે. નાક નથી નારાયણ બોલ્યો, અર્થ રહ્યો છે અધૂરો રે. નાક નથી નારાયણ બોલ્યો, અર્થ રહ્યો છે અધૂરો રે. પરમાર્થની પ્રેરણા પ્રીચી સ્વાર્થમાં છે સુરો. તારે પરમાર્થના કાર્ય કરવાના હતા. સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં પરમાર્થના કારણે ચારે દરિયા દે. તારે આવું કરવાનું. પોતાના આત્માની ઓળખ કરી આવો પરમાર્થ કરવાનો હતો.
આઈને ના કર્યું પરમારથની પેરના પીછી સ્વાર્થ માસે પૂરો નાક નથી નારાયણ ભૂલ્યો નાક વગર નામ શું કહેવાય નાક ઓઠો કહેવાય તો આ નિરાત બાપુએ ઠપકો જ આપ્યો ને આપણા મરમમાં કહી દીધું નાક નથી નારાયણ અરથ રહ્યો અધૂરો બધું જ એને કર્યું 32 આભૂષણ અંગે ધરે નારી પણ નાક વિના શું સમજાય એ માને બધી વસ્તુ વસાયું બધું કર્યું ખાલી આ પરમાત્માની ભક્તિ ના કરી પોતાના આત્માની ઓળખ ના કરી બીજું બધું આને કર્યું નાક નથી નારાયણ ભૂલ્યો અરથ રહ્યો અધૂરો તો આવો નિરાત બાપુ કહે છે કે તું ભલે ઘણું ધન કમાણો ધન પખે ભલે ને ઘણું ધન કમાણો ધર્મ ને ના પેખ્યો ધર્મ ને તો તે જાણ્યો નહીં ધન ઘણું કમાણો પણ ધર્મ ને જાણ્યો ધન પખે ધર્મ ન પેખ્યો શરીર પખે નહીં સેવા ભલે ને તે હારું હારું ખાઈને શરીર તંદુરસ્ત બનાવ્યું હોય પણ કોઈ રીતે સેવા કરી નથી આ શરીરથી કોઈ નહીં કોઈનું ટાપું કર્યું નથી પાલો પાણીએ પાયો નથી ધન પખે ધર્મ ના પેઠો શરીર પખે નહીં સેવા ભલે ને તે મોટા મોટા બંગલા બનાયા હોય તો મોટો રાજકારણમાં રાજનેતા ભલે બની ગયો હોય મોટા હવેલીઓ ભલે બનાવી હોય ધન પખે ધર્મ ના પેઠો શરીર પખે નહીં સેવા ભુવન પખે નહીં સંત પધાર્યા ઠામ અશુભ ના એવા તો આને નુગરો કહેવાય કે ભલે ને મોટા બંગલા બનાયા પણ કોઈ દિવસ તે તારા ઘરે સંતને બોલાયા નહીં તો એ ઘરને શું કહેવાય શમશાન જાગર કથા નહીં હરિ કીર્તાના સંત નહીં મિજમાના તાગર જમડાએ ડેરા દીના સાંજ પડે શમશાના કબીર સાહેબ કહેશે કે જે ઘરે હરિ કથા હરિ કીર્તન ભજન સત્સંગ સંતો નથી આવતા એ ઘરને શું કહેવાય સ્મશાન એને ઘર કહેવાય નહીં ભલે હાવ ઝૂંપડીમાં રહેતો હોય માણસ પણ એના ઘરે સંત આવતા હોય હરિભજન થતું હોય સત્સંગ થતો હોય તો એને શું કહેવાય મંદિર ભલે મોટી હવેલી હોય મોટો બંગલો હોય પણ અંદર દારૂ પીતા હોય માછલા ખાતા હોય મટન ખાતા હોય જુગાર રમતા હોય ખોટા ધંધા કરતા હોય તો એને શું કહેવાય મસાણ એને મસાણ કહેવાય ભલે ઓલું હાવ ઝૂંપડી રહી પણ અહીંયા હરિભજન થતું હોય ગુરુ મહારાજ ની સત્સંગ ની વાતો થતી હોય સંતો આવતા હોય સબરીની ઝૂંપડી જતી રાવણ ને હોનાની લંકા હતી જતી રહી સબરીની ઝૂંપડીએ રામ આયા આ હેમ છે વાત આખી તો તારો મનુષ્ય જન્મ સફળ છે નહીતર ગણતરી શેમાં થાય કે અનુગ્રહ જનનો ભાર ભૂતળ પર પારે ભૂમિ જોજે રે અનુગ્રહ જનનો ભાર ભૂતળ પર પારે ભૂમિ જોજે રે નિરાત નામ નારાયણ લેતા નિરાત નામ નારાયણ લેતા પૃથ્વી પગલા પૂજે પૃથ્વી પગલા પૂજે નુગ્રા જનનો ભાર ભૂતળ પર ભારે ભૂમિ ધ્રુજે છે નુગરો માણસ જતો હોય તો ભારે ભૂમિ ધ્રુજવા માંડે તમે જોજો કોઈ હોય ડામેશ ટપોરી ગુંડો કોકાર માણસ આમ નીકળતો હશે તો આપણા જેવા સીધા માણસો ધ્રુજી જશે કે જોજો આને આમુય ના જોતા આમું જોવામાં પાપ છે નકે આ સીધું કંઈક બોલશે આની સામું નજરે નખાય નહીં તો ભારે ભૂમિ ધ્રુજી કે નહીં આવા નુગરા જનનો ભાર ભૂતળ પર આ પૃથ્વી ઉપર આવા માણસોનો ભાર છે સંત છે એ પૃથ્વીનું ઘરેણું છે ભગત છે એ પૃથ્વીનું ઘરેણું છે દાતાર છે એ પૃથ્વીનું ઘરેણું છે સુરવીર છે એ પૃથ્વીનું ઘરેણું છે પણ આવા જે નકામા નુગરા માણસો ખોટા માણસો ગુંડા માણસો દારૂડિયા ચોર જુગારિયા
આ બધા છે એનાથી આ ભારે ભૂમિ ધ્રુજે છે. નુગરા જનનો ભાર ભૂતળ પર ભારે ભૂમિ ધ્રુજે. આવા માણસો થી ભૂમિ ધ્રુજે છે. નિરાત નામ નારાયણ લેતા પૃથ્વી પગલા પૂજે. જેને પરમાત્માનું ભજન કર્યું છે, સદગુરુના રાહે જે હાલ્યો છે, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, એને બ્રહ્માદિક આવીને લાગે છે ભાઈ પૃથ્વી પગલા પૂજે. આવું જીવન જીવતા સદગુરુ શીખવાડે છે. આપણે બાપ દાદાની પેઢીઓ જતી રહી, કોઈ યાદ કરતો નથી, પણ ગુરુ મહારાજ તને એવો બનાવી દેશે કે 18 વર્ષ તારું પૂજન કરે, પણ નમે તારા નામના ડંકા વાગે એવો બનાવી દે. આપણા તો બાપ દાદા ઓફ થઈ ગયા છે, એટલે પેઢીઓ જતી રહી, કોઈ યાદ કરતો નથી. આપણું શરીર સારું છે, આપણાને સદગુરુ મળ્યા છે, તો એના સંગમાં રહીને આવા સારા વિચારોનું સેવન કરીને આપણી મન બુદ્ધિનું પરિવર્તન કરીને આપણે એવું બની જવાનું છે. તો આપણે જો એવા બનશું તો આપણા બાળકોના પણ એ સંસ્કાર આવશે, પછી એના બાળકમાં આવશે, એના બાળકમાં આવશે. આપણે ઘરમાં જેવી રહેણી કહેણી રાખવી એવી આપણા પરિવારમાં આવે છે. તો આ આપણી શરૂઆત આપણેથી કરવાની છે. વિરાટ બાપુએ ધીમા માર્મિક ઠપકો આપ્યો છે. તો આવો મનુષ્ય દેહ આપણો વેડફાઈ ના જાય. મારા વાલા સંતો, આપણાને શરીર મળ્યું છે, પરમાત્માનું ભજન કરી લો, આ શરીરથી સંતોની સેવા કરી લો. ધન મળ્યું છે તો કંઈક 5-10 રૂપિયા જે કંઈ આપણાનું ગુરુ મહારાજ વપરાવે સત્યના માર્ગે, ધર્મના માર્ગે વાપરો. મન મળ્યું છે, હારા વિચાર કરો, કોકને હારા વિચાર આપો. આ વાણી મળી છે તો હારું બોલો, ખરાબ કોઈ બોલશો નહીં. આપણે ગુરુમુખી છે, હંસ કહેવાય. હંસ અને બગલો એક જ સરોવરમાં રહેશે. હંસ અને બગલો એક જ સરોવરમાં રહેશે. બે ધોળા છે, પણ હંસનો ખોરાક શું છે? હાચા મોતી. બગલો શું કરે છે? માછલા ખાય છે. સમજાણી વાત? એમ આપણે હંસ છીએ. આપણે નિંદા ખોદણી ઠઠા મસ્કરી આખી પાછી ઈર્ષા દેખાય આવું કઈ કરવું. અને બગલાનું કામ છે નિંદા ખોદણી છળ કપટ ખટપટ આખી પાછી ઈર્ષા, દારૂ જુગાર ચોરી જારી જીવીસા, માંસાહારી આ કરતો હોય બગલો. સમજ્યા? માંસ ગાતે મન લગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે માંસાહારી માનવી પ્રત્યક્ષ રાક્ષસ જાન, તાકી સંગત મત કરો પડે ભક્તિમાં હાણ. ભક્તિમાં હાણ પડે છે, આની સંગત કરવાની એ ના પાડી. તિલભર મચિયા ખાય કે ખોટી ગૌદે દાન, કાશી કરવત લે ચલે તો ભી નરક નિદાન. તો જેટલું માસલું ખાતું થાય તો નરકમાં જવાના. હવે આખે આખા માસલા ઉપાડી જાય છે એને શું ગતિ થાય? આખે આખા માસલા ખાઈ જાય છે. એટલે સંતોએ કીધું પેલું તન પવિત્ર કરો, પછી મન પવિત્ર કરો. એટલે આ કઈ આપણે મોઢામાં નખાય નહીં. આવું જ્યાં હાલતું હોય અહીંયા પાણી પણ પીવું નહીં, એવા ઘરે જમવું પણ નહીં. નકે ઈ વાઇબ્રેશન તમારામાં આવશે ને તમારું મન ભ્રષ્ટ કરી નાખશે. સમજાણી વાત? એટલે મહાપુરુષો ભેદભાવ નથી રાખતા, પણ પવિત્ર ના હોય વાતાવરણ, અહીંયા પાણી નથી પીતા, એનું કારણ જ ઈ છે. એને કોઈ લેવા દેવા ના હોય. સમજ્યા? હવે એક ચોખ્ખું પાણી જાય છે ને એક ગટર હાલી જાય છે, તો ગટરનું પીવાય? બે પાણી જ છે, પણ ઓલું ગટરનું છે ઈ પીવાય નહીં. અને ઓલું શુદ્ધ જળ છે, ફિલ્ટર વાળું છે, ચોખ્ખું છે, ઈ પીવાય. એમાં આ રીતે એવું છે. આમાંય બધું આ રેણી કેણી બધું હોવું જોઈએ. ગોળના ફળ બધું ભેરું ના કરવાનું હોય. નકર તો ગટરનું પાણી ઓલું પાણી, ગટરનું પીવાય નહીં. એમ આવું જ્યાં ભ્રષ્ટ વાતાવરણ હોય અહીંયા ખવાય નહીં, અહીંયા પીવાય નહીં. પાણી ના પીવાય, વાઇબ્રેશન લાગે છે. તો संत की झोपड़ी भली, पापी के 10 गांव, आग लगा दो उस गांव में जहां नहीं राम का नाम.
ભલે એક ભગતનું ઝૂંપડું રહ્યું, અહીંયા ભલે મરચું ને રોટલો જ હોય, પણ એ મીઠો લાગે. શું કામ? સત્યનો છે, પવિત્રતા છે. એટલે તો મારા વાલા સંતો, આવો મનુષ્ય જન્મ બેઠી નાના. ભક્તિની અંદર બીજું કાંઈ કરવું નથી. ગુરુ મહારાજે જે કંઈ આપણાને વિચારધારા આપી છે એ પ્રમાણે આપણે જીવન જીવિત બતાવવાનું છે. બોલે નહીં, વાતો તો ઘણા બધા કરે છે, મોટી મોટી કરે છે ને. ઈશ્વરામ છે, ઈશ્વરામ છે, હમ હે જોગી અલખનાદીન, હમ પાર બ્રહ્મ છે, હમ પારાન. હું આવતોય નથી, જતોય નથી. આવું ઘણું બોલવા વાળા છે, મોટું મોટું. એટલે મોટું મોટું બોલવાથી કાંઈ ફરક પડતો નથી. કરોડો રૂપિયાની વાતો કરવાથી પણ કાંઈ કરોડ રૂપિયા આપણા હાથમાં આવતા નથી. આપણા ખિસ્સામાં કેટલા છે. એમ આ ભક્તિ માર્ગમાં રહેણીનો માર્ગ છે. આ રહેણી કરણી રીત, આ ત્રિવેણી સંગમ છે. કોરું જ્ઞાન છે એ કામમાં આવતો નથી. જતી સતીના એક મતા તો સરગાપુરમાં કાંઈ સતા. સાચા સંતો ગ્રસ્ત આશ્રમમાં રહી આવી ભક્તિ કરવાનો માર્ગદર્શન આપે છે. તો દર રવિવારે આપણે આપણું મનનું મંજન કરીએ છીએ. જેમ સવારે ઉઠીને આપણે બ્રશ કરવી છે, ઓગળા કરવી છે. શું કામ? મોઢું ગંધાય છે, અંદર ઉલું ભરી જાય છે, ઉતારવી છે. ઉતારવી પડે ને, ઓગળાય કરવા પડે, નકર મોઢું વાસ મારે. એમ આપણું મન છે ને એ બગડી જાય છે. એટલે આ સત્સંગના શબ્દો, ભજનના શબ્દોથી કોગળા કરવાના આયા. એટલે મન પવિત્ર થયું, બોલું મોઢું પવિત્ર થયું. પાણીના કોગળા કરવાથી કરવા જ પડે છે ને. કેમ બ્રશ ના કરવું ના આવે? કરવું જ પડે. યાર મોઢું ગંધાય છે, પોતાને જ ના ગમે. યાર મારું મોઢું ગંધાય છે, બ્રશ કરવું પડશે. નહીં આવે. બીજાને તો બહુ ગંધાય જોડે બેઠો હોય, પણ એને પોતે પોતાને જ વાસ આવતી હોય અંદર, એટલે બ્રશ કરવા માંડી જાય. તો આ મન મેલું થઈ જાય છે એ ખબર નથી પડતી. ગાડી અવરા ફાટે જતી રહેશે. એમાં નિરાંત બાપુ છે ને આને શિખામણ આપે છે કે આ મનુષ્ય અવતાર